નમસ્તે મિત્રો. આજે આપણે ચર્ચા કરવાના છીએ પેપર નંબર 102 સોશિયોલોજી ઓફ ઇન્ડિયા, એમાં બ્લોક નંબર 2 ભારતીય સમાજનો પરિચય. ભારતીય સમાજનો સામાન્યતઃ પરિચય કરવા માટે ભારતીય સમાજની જે પાયાની સંસ્થાઓ છે, જેમ કે જ્ઞાતિ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને લગ્ન વ્યવસ્થા, આ ત્રણનો સામાજિક પરિચય મેળવવો એ ખૂબ મહત્વની બાબત છે. આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ ભારતીય સમાજની પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા, એનું સ્વરૂપ, અને વર્ગ વ્યવસ્થા અને કાસ્ટ સિસ્ટમ, અને જ્ઞાતિમાં જોવા મળતી જજમાની વ્યવસ્થા. આ ત્રણ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. જ્ઞાતિ આમ તો ભારતીય સમાજની એક અદ્વિતીય, એક આગવી અને એક વિશિષ્ટ વ્યવસ્થા છે એવું કહેવામાં આવે છે. દુનિયાના બધા જ દેશોમાં ઊંચ નીચના ભેદભાવવાળી વર્ગ વ્યવસ્થાઓ જોવા મળે છે, પણ ભારતની અંદર એક જ્ઞાતિ આધારિત જે ઉચ્ચ નીચના ભેદભાવવાળી જે વ્યવસ્થા છે એ જન્મ આધારિત છે, જડ વ્યવસ્થા છે, ક્લોઝ સિસ્ટમ છે. વ્યક્તિને જન્મતાની સાથે જ એને જ્ઞાતિનો દરજ્જો આપી દેવામાં આવે છે, એમાંથી એ ક્યારેય બહાર નીકળી શકતી નથી. આવી વ્યવસ્થા દુનિયાના કોઈ પણ દેશોમાં જોવા મળતી નથી. માટે ભારતીય સમાજની એક અદ્વિતીય ઘટના અથવા તો વિશિષ્ટ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાતિ વ્યવસ્થાને ધર્મનું પીઠબળ મળેલું છે. કર્મ અને પુનર્જન્મની થિયરી લાગુ પાડવામાં આવી છે કે નિમ્ન જ્ઞાતિમાં જન્મ લેવો એટલે પૂર્વ જન્મના કરેલા કર્મોનું પરિણામ છે. ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લે એટલે પૂર્વ જન્મના કરેલા સારા કર્મોનું પરિણામ છે. એટલે કર્મ, જન્મ અને પુનર્જન્મ એવી થિયરી એની પાછળ લાગુ પાડવામાં આવી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થા એ ભલે જડ હોય, પરંતુ એ જડ હોવા છતાં બદલાયેલા પ્રવાહોની સાથે એ અનુકૂલન સાધી લે છે. માટે આજે બદલાયેલી પરિસ્થિતિમાં આધુનિક 21મી સદીના યુગમાં પણ બદલાયેલા સ્વરૂપે જ્ઞાતિ વ્યવસ્થા આપણને એનું અસ્તિત્વ જોવા મળે છે. જડ છે, પરંતુ એક ધાતુ જેવી જડ છે. જેમ સમય અને સંજોગો બદલાય છે, એમ એ પોતાની કરવટ, પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. માટે જ્ઞાતિએ તૂટવાનો વારો આવતો નથી. ધાતુ એટલે કે જે રીતે આપણે સળિયાને જે બાજુ વાળવું હોય એ રીતે વાળી શકીએ તો એનો આકાર બદલાઈ જાય છે, પણ એ તૂટતો નથી. જો લાકડા જેવી મજબૂત હોય તો તાકાત કરીએ તો એના બે ટુકડા થઈ જાય, પછી એનું સ્વરૂપ જે છે તૂટી જાય છે. એમ જળ હોવા છતાં પણ ધાતુ જેવી જળ છે. જેમ સમાજની પરિસ્થિતિઓ બદલાય છે, એમ પોતાની કરવટ એ સતત બદલતું રહે છે. માટે આજના યુગની અંદર જ્ઞાતિ વ્યવસ્થા એ બદલાયેલા સ્વરૂપે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. અહીંયા ગોવિંદ સદાશિવ ધુરીએ, એટલે એને લોભામણા નામથી GS ધુરીએ નામથી ઓળખવામાં આવે છે. એને ભારતીય સમાજની જ્ઞાતિ વ્યવસ્થાનો ઊંડાણપૂર્વક એને અભ્યાસ કર્યો છે, અને અભ્યાસના અંતે એને ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાની વ્યાખ્યા આપવા માટે એને પ્રયત્ન કર્યો છે. પરંતુ વ્યાખ્યા કરતા એ ભાર મૂકે છે કે ભારતીય સમાજની જે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા હતી એ જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણો એ જ એની વ્યાખ્યા છે. એટલે લક્ષણો ઉપર એને વધારે ભાર મૂક્યો છે. આમ છતાં એને જોવા જઈએ તો જ્ઞાતિની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્ન વ્યવસ્થા ધરાવતું એક સામાજિક રીતે એક જ સ્થળે વસવાટ કરતું એક એવું જૂથ છે. તેનો વંશ પરંપરાગત વ્યવસાય હોય છે. એક સાથે ભોજન કરવાનો
જે રીત રિવાજ છે મોટે ભાગે પોતાની જ્ઞાતિ પૂરતો સીમિત હોય છે. તેમજ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વચ્ચે સામાજિક સંબંધોનું નિયંત્રણ થતું હોય છે. આવા પ્રકારની જે વ્યવસ્થા છે એને જ્ઞાતિ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યાની સાથે સાથે આ વ્યાખ્યાને કેન્દ્રમાં રાખીને જીએસ ધુરીએ એના કેટલાક લક્ષણો આપ્યા છે. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા. આજની જ્ઞાતિ વ્યવસ્થાની વાત આપણે બદલાયેલી જ્ઞાતિ વ્યવસ્થાની વાત નથી કરતા, પણ 19મી સદીમાં જે જ્ઞાતિ વ્યવસ્થા જે જોવા મળતી હતી એ જ્ઞાતિ વ્યવસ્થાની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો 19મી સદીમાં પહેલાના સમયની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એનું સ્વરૂપ કેવું હતું? તો જીએસ ધુરીએ એમ કહે છે કે ભારતીય સમાજ એટલે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન થાય છે. એ ભારતીય સમાજ જે છે એ જુદા જુદા પ્રકારના નાના નાના ઝુમખાઓમાં, નાના નાના વાડાઓમાં, એનું જુદા જુદા ખંડોમાં એનું સમાજનું વિભાજન થાય છે. સમાજ એ હંમેશા એકતાનું પ્રતીક છે. ભારતીય એક સમાજ છે, હિન્દુ એક સમાજ છે અને એક અખંડ સમાજ છે, અખંડ ભારત છે. પરંતુ જ્યારે જ્ઞાતિના ચશ્મા પહેરીને આપણે ભારતીય સમાજને આપણે કદાચ જો જોવા જઈએ તો ભારતીય સમાજ એ નાના નાના જુદા જુદા ઝુમખાઓમાં, જુદા જુદા ખંડોમાં આપણને વિભાજિત થયેલું લાગે છે. જુદા જુદા વિભાગો પડી જાય છે. કારણ કે જ્ઞાતિ જે છે એ જ્ઞાતિનો દરજ્જો એ જન્મગત છે. હવે જન્મગત દરજ્જો હોવાના પરિણામે જન્મ લેતાની સાથે એ વ્યક્તિ એક ચોક્કસ જ્ઞાતિનો સભ્ય બને છે. અને જ્ઞાતિનો સભ્ય બને છે અને એ સભ્ય બન્યા પછી એ પોતાનો દરજ્જો બદલી નથી શકતી. એ ચાહે ગમે તેટલા પ્રયત્નો કરે, પોતાનો વ્યવસાય નથી બદલી શકતી, ગમે તેટલી એમ કહેવાય કે શિક્ષિત બન્યા પછી પણ એ ગમે તેટલી સારી પોસ્ટ ઉપર નોકરી કરે એમ છતાં પણ એનો જ્ઞાતિનો જે લેબલ જે છે એ જ્ઞાતિનું લેબલ ક્યારેય બદલાતું નથી. માટે જ્ઞાતિ જે છે એને આપણે જન્મગત દરજ્જો કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાતિ મોટે ભાગે 4 વર્ણોમાં વિભાજિત થયેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણની અનેક જ્ઞાતિઓ છે, ક્ષત્રિયની અનેક જ્ઞાતિઓ છે, વૈશ્ય અને શૂદ્રની પણ અનેક જ્ઞાતિઓ છે. તો એ જ્ઞાતિમાં જે જન્મ લે છે એ જ્ઞાતિનો પોતે સભ્ય બની જાય છે. અને સભ્ય બનતાની સાથે જ એને જ્ઞાતિના જે નીતિ, નિયમો, ધોરણો એનું એને પાલન કરવાનું હોય છે. બીજી જ્ઞાતિના લોકો સાથે એને કોઈ સામાજિક સંબંધ હોતો નથી. એટલે ભારતીય સમાજ જે છે એ જુદા જુદા વિભાગોમાં વિભાજિત થઈ જાય છે. બીજું કે જે સ્વતંત્ર સામાજિક એકમ જ્ઞાતિ જે છે, દરેક જ્ઞાતિ સમુદાય જે છે એ સ્વતંત્ર સામાજિક એકમ છે. દરેક જ્ઞાતિની આગવી એક વિશિષ્ટતા છે. દરેક જ્ઞાતિનું પોતાનું આગવું જ્ઞાતિપંચ છે. અને એ જ્ઞાતિપંચ એ દરેક જ્ઞાતિના પોતાના વાડાઓની ચોકી કરવાનું કામ કરે છે. વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એ જ્ઞાતિના ધોરણો, મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો, વ્યવસાય એ છોડીને બીજે નથી જતો ને, એની ચોકી કરવાનું કામ એ જ્ઞાતિપંચ કરે છે. એટલે એક દરેક જ્ઞાતિ જે છે એ દરેક જ્ઞાતિ પોતે એક સ્વતંત્ર એકમ તરીકે કામ કરે છે. જેમ કે બ્રાહ્મણ જ્ઞાતિઓ જે છે તો બ્રાહ્મણ જ્ઞાતિઓનું એનું પોતાનું આગવું એક પંચ છે. અને એ જ્ઞાતિ પંચ જે છે એ પોતાના જ્ઞાતિના સભ્યો પોતાની જ્ઞાતિના રીત રિવાજો છોડીને બીજે જતા નથી ને એનું ધ્યાન રાખે છે. જો એનો ભંગ કરે તો એની ચોક્કસ એક શિક્ષાત્મક પદ્ધતિ વિકસેલી છે. તો એને શિક્ષા કરે છે, એને જ્ઞાતિની બહાર મૂકી દે છે, એક ડરાવણો એમ કે માહોલ ઊભો કરે છે, જેથી કરીને વ્યક્તિ પોતાની જ્ઞાતિમાં જ જીવવાનું પસંદ કરે છે. માટે એમ કહેવાય કે એક જ્ઞાતિ જે છે એક સ્વતંત્ર એકમ છે. અને દરેક જ્ઞાતિ જે છે
એને પોતાની આગવી સંસ્કૃતિ છે. જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એ જ્ઞાતિના આગવા રીત રિવાજો છે. જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એની આગવી એક સંસ્કૃતિ છે. એનો આગવો એક વ્યવસાય છે. એનો આગવી એક ભાષા છે. એના આગવું એક કલ્ચર એટલે કે એના પહેરવેશ છે. તો એ પહેરવેશથી, પોતાના વ્યવસાયથી, પોતાની ભાષાથી એ કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે એ તરત ઓળખાઈ આવે છે અને પોતાની સંસ્કૃતિનું એ પાલન કરે છે. તો આ રીતે આપણે જોવા જઈએ તો ભારતીય જે સમાજ જે છે એ ભારતીય સમાજને જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો ઘણા બધા નાના નાના ઝુમખાઓમાં વિભાજિત થઈ ગયેલો સમાજ જોવા મળે છે. સમાજ અખંડ નથી, પરંતુ જુદા જુદા ખંડોમાં વિભાજિત થઈ ગયેલો આપણને લાગે છે. આ પરંપરાગત જ્ઞાતિનું પહેલું લક્ષણ છે. બીજું છે, જ્ઞાતિ વ્યવસ્થાના કારણે એક કોટિક્રમ વ્યવસ્થા ઉદ્ભવે છે. કોટિક્રમ વ્યવસ્થા એટલે કે ઊંચ નીચના ભેદભાવો વાળી વ્યવસ્થા, જેને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દરેક જ્ઞાતિ જે છે એ જ્ઞાતિનો આગવો એક પોતાનો દરજ્જો છે, આગવું પોતાનું એક સ્ટેટસ છે, આગવી પોતાની રહેણી કરણી અને જીવનશૈલી છે. અને એના પરિણામે એ પોતે એક ચોક્કસ એક કોટિક્રમમાં ગોઠવાય છે. શ્રમ વિભાજન થાય છે. સમાજની અંદર સમાજના લોકોને એક કરતા અનેક જરૂરિયાતો છે. દરેક વ્યક્તિ દરેક જરૂરિયાતો સંતોષવા માટે પોતે એ માટે સક્ષમ નથી, બીજાના ઉપર આધારિત થવું પડે છે. અને એ આધારિત થયા પછી જે જે શ્રમ વિભાજન થાય છે, શ્રમની વહેંચણી થાય છે, એની અંદર દરેક કામ એક સરખા હોતા નથી. ક્યાંક કેટલાક કામો વધારે મહત્વના હોય છે, કેટલાક કામો ઓછા મહત્વના હોય છે. હવે વધારે મહત્વના કામો કરનારા લોકોને હાયરાર્કીમાં ઉપલા સ્ટેજે એને સ્થાન આપવામાં આવે છે. અને ઓછું મહત્વનું કામ કરનારા જે લોકો છે એને ઓછું મહત્વ આપવામાં આવે છે. તો જેમ આના આધારે એમ કે એક ઊંચ નીચના ભેદભાવો વાળી એક કોટિક્રમ વ્યવસ્થા અ, આકાર લે છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં આપણે જોઈએ તો બ્રાહ્મણને સૌથી ટોપ ઉપરના લેવલે એને સ્થાન આપવામાં આવ્યું. એના પછી ક્ષત્રિય લોકોને, ક્ષત્રિય જ્ઞાતિઓને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું. અને વૈશ્ય એટલે વેપાર વાણિજ્ય કરનારા લોકો એને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું. અને શુદ્ર એટલે કે ઓછું મહત્વનું કામ કરનારા લોકોને શુદ્ર તરીકેનું કામ આપવામાં આવ્યું. તો વધારે મહત્વનું કામ પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો, આધુનિકતા નહોતી, ઉદ્યોગીકરણ, શહેરીકરણ અથવા બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોનો વિકાસ નહોતો, એ વખતે એવી માન્યતા પ્રવર્તતી હતી કે જે કંઈ થાય છે એ ભગવાનની મરજીથી થાય છે, ઈશ્વરની ઈચ્છાથી થાય છે. વાવાઝોડું આવે કે દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, જે કંઈ કુદરતી આફતો આવે છે એ કુદરતી આફતો ભગવાનની ઈશ્વરની મરજીથી આવે છે, એવી એક માન્યતા પ્રવર્તતી હતી. એટલે ઈશ્વરને ખુશ રાખવો એ ખૂબ મહત્વનું કામ છે. હવે ઈશ્વરને ખુશ રાખવાનું કામ એટલે કે પૂજા અને આરાધના કરવાનું કામ, અ, હોમ હવન અને યજ્ઞ અને કથા અને ધાર્મિક વિધિઓ કરવાનું કામ એ તો બ્રાહ્મણ કરે છે. તો સમાજના અસ્તિત્વનો આધાર ઈશ્વર છે અને ઈશ્વરને અસ્તિત્વનું જ્ઞાન કરાવવાનું કામ ધાર્મિક વિધિઓ દ્વારા બ્રાહ્મણ કરાવે છે. એટલે હાયરાર્કીમાં બ્રાહ્મણને સૌથી ઉપલા સ્ટેજે મૂકવામાં આવે. એના પછી બીજો સ્ટેજ આવે છે કે ક્ષત્રિય એટલે કે દરેક વ્યક્તિને પોતાના રક્ષણની જરૂર છે અને રક્ષણનું કામ કરે છે ક્ષત્રિય જ્ઞાતિઓ કરે છે. એટલે એને બીજા લેવલે સ્થાન આપવામાં આવ્યું. અને વૈશ્ય વેપાર અને વાણિજ્ય, ખોરાકની જરૂરિયાતો પરિપૂર્ણ કરવાનું કામ જે વૈષ્ણવ જ્ઞાતિઓ કરે છે એને ત્રીજું સ્થાન. અને સૌથી નીચલું સ્થાન જે શુદ્ર લોકોને આપવામાં આવ્યું કે જે ઓછું મહત્વનું કામ કરે છે.
સમાજ માટે ઓછું મહત્વનું હોય એવા કાર્યો કરનારી જ્ઞાતિઓ જેને છેલ્લી મૂકવામાં આવે છે. હવે સૌથી ટોપ અને સૌથી છેલ્લે આવી એક હાયરાર્કી ગોઠવાયેલી છે જેને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કોટિક્રમ વ્યવસ્થા એ રીતે વિકાસ પામે છે કે સૌથી વધારે મહત્વનું કામ કરનારા લોકોને વધારે બદલો, બદલો એટલે કે આર્થિક વળતર, માન સન્માન જેને વધારે મળતું હોય એને ઉપલી હાયરાર્કીમાં એનું જીવન ધોરણ પણ સારું હોય, એની રહેણી કરણી પણ સારી હોય, હા, એની મૂલ્ય માન્યતાઓ પણ ઉત્તમ કક્ષાની હોય, એટલે કે સુખી જીવન જીવનારા લોકો, તો એની એક હાયરાર્કીમાં ટોપ લેવલ ઉપર આવે છે. તો મહત્વનું કામ કરનારા લોકો છે એને વધારે બદલો આપવામાં આવે છે. ઓછું મહત્વનું કામ કરનારા લોકોને ઓછો બદલો આપવામાં આવે છે. અને આ રીતે એક હાયરાર્કી આકાર લે છે જેને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આજે આ પરંપરાગત જ્ઞાતિનું જે કોટિક્રમ વ્યવસ્થા છે એ કોટિક્રમ વ્યવસ્થા આજે બદલાઈ છે. આજની પરિસ્થિતિની વાત હું પછીથી કરીશ. પણ પહેલાના સમયમાં આ રીતે હતું કે બ્રાહ્મણ સૌથી ઉપર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આને જો કાર્યાત્મક વાદી જે ખ્યાલ છે એના આધારે જો એને મૂલવવામાં આવે તો કાર્યાત્મકવાદીઓ એમ કહેતા હતા કે વધારે મહત્વનું કામ કરનારા લોકોને વધારે બદલો મળે એ સ્વાભાવિક અને સ્વીકાર્ય બાબત છે. શ્રમ વિભાજનની અંદર ઓછું મહત્વનું કામ કરનારા લોકોને ઓછો બદલો મળે એ પણ એક સ્વીકાર્ય બાબત છે. જે વધારે મહત્વનું કામ કરનારા છે, મહત્વનું કામ એટલે કાર્યાત્મકવાદીઓ એમ કહે છે કે વધારે મહત્વનું કામ કરનારા લોકો જે છે એ લોકોનું કાર્ય જે છે એને શીખવામાં વધારે શ્રમ કરવો પડે છે, વધારે મહેનત એ કરીને એ કામ શીખે છે. સંપૂર્ણ સમાજનો આધાર એના ઉપર છે. પરિણામે એને વધારે વળતર મળવું જોઈએ. ઓછું વળતર જેને મળે છે એ નિમ્ન જ્ઞાતિઓ છે કે નિમ્ન જ્ઞાતિઓને જે શ્રમદાયક જે કાર્યો જે છે એ કરવાની અંદર એને કોઈ તાલીમની જરૂર નથી. ઓછા સમયમાં એ કામ કરી શકે છે, અથવા તો એ સમયે ન કરે ને બીજા દિવસે કરે તો પણ ચાલે છે. તો આવું ઓછા મહત્વનું કામ કરનારા લોકોને ઓછું વળતર મળે એ પણ એક સ્વાભાવિક બાબત છે. અને આવું કાર્યાત્મક વિભાજન છે એ દરેક સમાજની અંદર સાર્વત્રિક રીતે આપણને જોવા મળે છે. તો આવી એક કોટિક્રમ વ્યવસ્થા કાર્યાત્મકવાદીઓ જે છે એ આ વ્યવસ્થાને સ્વીકારે છે. કારણ કે સમાજની અંદર અનેક લોકોને અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે અને વ્યક્તિ પોતે તમામ જરૂરિયાતો પેદા કરીને એનો સંતોષ મેળવી શકતી નથી. એને બીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે અને આ રીતે એક સર્વ વિભાજનનો આકાર લે છે. જેમ કે દાખલા તરીકે ખોરાકની જરૂરિયાત, તો વ્યક્તિ જો વાણિયો હોય, વૈષ્ણવ હોય તો એ ખેતી કરી શકતો નથી, એને ખેડૂત ઉપર આધાર રાખવો પડે છે. ખેડૂત જે છે વેપાર વાણિજ્ય કરી શકતો નથી, એને અ, બીજી જ્ઞાતિઓ પર આધાર રાખવો પડે છે. ખેડૂત ખેતી કરે છે પણ ઓજારો પોતે બનાવી શકતો નથી, ઓજારો બનાવનાર જ્ઞાતિ ઉપર એને આધાર રાખવો પડે છે. બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણને ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે બીજી જ્ઞાતિઓ પર આધાર રાખવો પડે છે. આમ દરેક વ્યક્તિ બીજા ઉપર આધાર રાખે છે, બીજા પાસેથી મેળવવાનું કામ કરે છે અને એની અંદર મહત્વનું કામ કરનારા લોકોને વધારે બદલો મળે છે, ઓછું મહત્વનું કામ કરનારા લોકોને ઓછો બદલો મળે છે. અને આ રીતે એક ઊંચ નીચના ભેદભાવો વાળી એક વ્યવસ્થા આકાર લે છે એવું કાર્યાત્મકવાદીઓ કહે છે અને એને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એમાં કેટલાક સમાજશાસ્ત્રીઓ જેને સંઘર્ષવાદી સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. સંઘર્ષવાદી સમાજશાસ્ત્રીઓ એમ કહે છે કે આવી ઉચ્ચ નીચના ભેદભાવો વાળી કોટિક્રમ વ્યવસ્થા એ સમાજ અસ્વીકૃત વ્યવસ્થા છે, એ સ્વીકારી શકાય નહીં. કારણ કે ઊંચું કામ અને નીચું કામ એ નક્કી કરનારો કોઈ માપદંડ નથી. આપણે બજારમાં કંઈક વસ્તુ લેવા જઈએ તો વજન કાંટો એક માપદંડ છે કે 500 ગ્રામ કે કિલો લેવું છે તો એના માપદંડ માટે આપણે
એ વજન કાંટાનો ઉપયોગ કરીએ છીએ તો એ વજન કાંટો એ માપદંડ છે. કિલોમીટર માપવા માટે મીટર એક માપદંડ છે. પરંતુ અહીંયા ઊંચું કામ અને નીચું કામ એવું માપવા માટેનો કોઈ માપદંડ નથી એવું સંઘર્ષવાદીઓ કહે છે. માટે આ ઊંચી નીચના ભેદભાવ વાળી વ્યવસ્થા એ સ્વીકૃત વ્યવસ્થા નથી. વધારે મહત્વનું કામ કયું અને ઓછું મહત્વનું કામ કયું એ કોને નક્કી કર્યું? કયા માપદંડના આધારે નક્કી કર્યું? તો એમ કહેવામાં આવે છે કે કેટલાક સ્થાપિત હિતોએ આવી ઊંચી નીચના ભેદભાવો વાળી વ્યવસ્થા વિકસાવી છે. એનો કોઈ માપદંડ નથી, એની કોઈ થિયરી નથી, એનો કોઈ આધાર નથી, પરંતુ એક ઉપજાવી કાઢેલી વ્યવસ્થા છે. એ ઉદાહરણ આપતા એમ કહે છે કે બ્રાહ્મણને હાયરાર્કીની અંદર સૌથી ઉપલા સ્ટેજે મૂકવામાં આવે છે, એને વધારે બદલો આપવામાં આવે છે. તો બ્રાહ્મણનું કામ સૌથી ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું છે, અને નીચે રહેલો જે શુદ્ર, જે અછૂત, જે શુદ્ર જ્ઞાતિનો વ્યક્તિ છે એનું કામ ઓછું મહત્વનું છે એવું કોને નક્કી કર્યું? કયા માપદંડના આધારે નક્કી કર્યું? તો સંઘર્ષવાદીઓ એમ કહે છે કે જો એને મહત્વનું કામ જો કહેવું હોય તો શુદ્રનું કામ, બ્રાહ્મણ કરતા શુદ્રનું કામ વધારે મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે ઉદાહરણ આપતા એમ કહે છે કે ગામની અંદર માનો કે કોઈ પશુ પક્ષી કે કોઈ મરી ગયું હોય, મૃત્યુ થયું હોય, તો એને ઉપાડવાનું કામ જે નીચલી જ્ઞાતિઓ કરે છે. નીચલી જ્ઞાતિનો કોઈ વ્યક્તિ એમ કે ના હું આજે નહીં ઉપાડું, આજ 15 દિવસ પછી, અત્યારે હું ટાઈમ નથી, હું બહાર છું, અને 15 દિવસ એ પશુ પક્ષીને એને ગામની વચ્ચે જ રહેવા દે, તો બીજા દિવસે ગામમાં રહેવું ગામના લોકોને અઘરું પડી જાય. બીજી બાજુ બ્રાહ્મણ એમ કે હું કથાનો કે યજ્ઞ મારે કરવો છે, પણ 15 દિવસે આ પૂનમે નહીં ને આવતા પૂનમે કરીશું, તો બહુ મોટો પહાડ નહીં તૂટી પડે. પણ પેલો વ્યક્તિ જો કામનો ઇનકાર કરશે તો આખા સમાજને એની અસર થવાની છે. માટે કયું કામ મહત્વનું અને કયું કામ ઓછું મહત્વનું, એના જે માપદંડો જે છે એવા કોઈ માપદંડ અહીંયા છે જ નહીં. ઉપજાવી કાઢેલી વ્યવસ્થા છે. માટે કોટિક્રમ વ્યવસ્થા એ સ્વીકૃત વ્યવસ્થા નથી. તો આ જે માપદંડો જે છે એ માપદંડ વગરની વ્યવસ્થાઓ છે. આમ છતાં પણ જે ઉપલી જ્ઞાતિઓ જે છે એ ઉપલી જ્ઞાતિઓને વધારે મહત્વનું કાર્ય કરે છે એમ માનીને વધારે બદલો, દાખલા તરીકે બ્રાહ્મણ હોય તો એને એક કથા કરવા આવે તો એને 500,000 રૂપિયા સહેજે એને દક્ષિણા આપી દેવામાં આવે. એને ગામના કે બસ સ્ટેન્ડ સુધી એને વળાવવા જવું, એને લેવા જવું, ઘેર આવે એટલે એને બેસવા માટે પાથરણું, પથારી આપી, પાથરણું એ ક્યાંક બ્રહ્મદેવ દુઃખી ન થાય એ માટે સતત ધ્યાન રાખવું, આ બદલો છે. અને બીજી બાજુ જો અસ્પૃશ્ય જ્ઞાતિનો વ્યક્તિ જો આવ્યો હોય તો એ આખો દિવસ શ્રમ કરે છે, એમ છતાં પણ સાંજ પડે એટલે એને દક્ષિણા અથવા તો જે વળતર છે એ ઓછામાં ઓછું વળતર એને આપવામાં આવે છે. અને માન સન્માન, ઓછામાં ઓછું માન સન્માન આપવામાં આવે છે. તો આ જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા સ્વીકૃત વ્યવસ્થા નથી. કાર્યાત્મકવાદીઓ સામે દલીલ કરતા એમ કહે છે કે વધારે મહત્વનું કામ એના આધારે નક્કી થાય છે કે એને વધારે શ્રમદાયક કાર્ય, વધારે મહેનત, દાખલા તરીકે ડોક્ટરનું કામ છે તો ડોક્ટરનું કાર્ય જે છે આજના યુગ પ્રમાણે જોવા જઈએ તો આજે જે કોટિક્રમ વ્યવસ્થા વિકસ્યો છે એ કોટિક્રમ વ્યવસ્થા કંઈક અંશે સ્વીકૃત વ્યવસ્થા જેવો છે. આજની જે વ્યવસ્થાઓ જે છે, આજની ભારતીય સમાજની અંદર જે શ્રમ વિભાજન છે એમાં વર્ગનો પ્રવેશ થયો છે. વર્ગની અંદર વ્યક્તિની લાયકાત જોઈને એને દરજ્જો અને સ્ટેટસ, માન સન્માન આપવામાં આવે છે. તો આજની જે વ્યવસ્થા છે, આજની વ્યવસ્થા પ્રમાણે વિકસેલો કોટિક્રમ વ્યવસ્થા એ કંઈક અંશે એ સ્વીકૃત વ્યવસ્થા છે. પરંતુ જ્ઞાતિના આધારે વિકસેલો જે કોટિક્રમ વ્યવસ્થા છે એ અસ્વીકૃત વ્યવસ્થા છે એવું સંઘર્ષવાદીઓ સ્વીકારે છે. કાર્યાત્મકવાદીઓ ઉદાહરણ આપતા કહે છે કે આજના યુગની અંદર વિકસેલી જે શ્રમ વિભાજન એને આધારે વિકસેલી જે કોટિક્રમ ઊંચી નીચના ભેદભાવો વાળી જે વ્યવસ્થા છે એ ભેદભાવો વાળી વ્યવસ્થા સ્વીકૃત વ્યવસ્થા એટલા માટે બને છે કે વધુ મહત્વનું કામ કરનારા લોકોને સ્વાભાવિક રીતે વધારે બદલો, વધારે વળતર, વધારે એને માન સન્માન મળવું જ જોઈએ, કારણ કે એને એ લાયકાત મેળવવા માટે અતિશય પરિશ્રમ કર્યો છે, બહુ મોટી ફી ભરી છે, અને અતિશય પરિશ્રમના અંતે એને મહત્વનું કામ કરવા માટે સમાજે એને
એ સ્ટેટસ આપ્યું છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ડોક્ટરનો દરજ્જો. તો ડોક્ટરનું કામ કરવા માટે, ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે સમાજના લોકો એને ડોક્ટર કે એટલા માટે એને ખૂબ મહેનત કરી છે. રાત દિવસ એને મહેનત કરી છે, ખૂબ ફી ભરી છે અને અંતે એને ડોક્ટરનું એને જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને એ ડોક્ટરનું કામ જે છે એ કોઈકનો જીવ બચાવવાનો છે. મહત્વનું કામ છે. કોઈકનો જીવ બચાવવો એ મહત્વનું કામ છે. કોઈકને દુઃખમાંથી મુક્તિ આપવી, રોગમાંથી એને મુક્તિ આપવી એ ખૂબ મહત્વનું કાર્ય છે. એટલે 5 મિનિટના ઓપરેશન હોય તો 5 મિનિટમાં એ 1 લાખ રૂપિયા એ લઈ લે તો કોઈને એની એમ કે એનો ક્ષોભ, એનું દુઃખ કોઈને નથી, કારણ કે એને કોઈકનો જીવ બચાવ્યો છે. બીજી બાજુ જે અ, નિમ્ન કક્ષાનું કામ કરનારા લોકો, દાખલા તરીકે કડિયા કામ કરનારો વ્યક્તિ હોય તો આખો દિવસ કડિયા કામ કરે છે, સાંજ પડે અને ફક્ત 500 રૂપિયા એને વેતન આપવામાં આવે છે. પેલાને 5 મિનિટના 1 લાખ રૂપિયા વેતન આપવામાં આવે છે. તો આ હાયરાર્કી એટલા માટે ઊભી થઈ કે કડિયા કામ શીખવા માટે એને બહુ મોટી ફી નથી ભરી, બહુ મોટો અભ્યાસ નથી કર્યો, બહુ મોટી એને કિંમત ચૂકવવી નથી પડી, પરંતુ એ ઓટોમેટિકલી શીખી ગયો છે, માટે એનું મૂલ્ય ઓછું છે, આનું મૂલ્ય વધારે છે. આ રીતે સમાજની અંદર એક હાયરાર્કી વિકાસ પામે છે. અહીંયા જ્ઞાતિના આધારે હાયરાર્કી વિકાસ પામે છે કે ઉચ્ચ જ્ઞાતિના લોકો મહત્વનું કામ કરે છે, નિમ્ન જ્ઞાતિના લોકો ઓછું મહત્વનું કામ કરે છે, માટે ઓછો બદલો. તો અને અ, ઉચ્ચ જ્ઞાતિના લોકોને વધારે બદલો. તો આવી ઊંચ નીચના ભેદભાવો વાળી એક હાયરાર્કી, એક આકાર, એક ડિઝાઇન સમાજમાં આપણને જોવા મળે છે. જેમ કે દાખલા તરીકે રંગબેરંગી બુક્સ હોય તો આપણે એકબીજાની ઉપર ગોઠવીએ છીએ તો ચોક્કસ એક ડિઝાઇન, એક ઉપર એક, એક ઉપર એક, એ રીતે ગોઠવાયેલી આપણે જેને હાયરાર્કી કહેવામાં આવે છે, જેને ક્રમ કહેવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીએ તો પહેલા એમ કે કાળી માટી, પછી ભૂરી માટી, પછી પથ્થર જેવી માટી, તો એને એક આપણે એક ચોક્કસ ડિઝાઇન આપણને જોવા મળે છે. તો આવી એક ડિઝાઇન સમાજમાં જ્ઞાતિના આધારે વિકાસ પામી છે, જેને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને વિશેષ તો એ વસ્તુ છે કે આ કોટિક્રમ વ્યવસ્થા બદલી શકાતી નથી. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર 19મી સદીની અંદર પહેલાના સમયની અત્યારે આપણે વાત કરીએ છીએ તો જીએસ ધુરી એમ કહે છે કે પહેલાના સમયની અંદર 19મી સદીમાં જ્ઞાતિ વ્યવસ્થા એટલી જડ હતી, એટલી મજબૂત હતી કે એનો કોટિક્રમ કોઈ બદલી શકતો નહોતો. જેમ કે ક્રમમાં આપણે 1 2 3 4 એમ બોલવું હોય તો એક ક્રમ એ નિશ્ચિત ક્રમ છે. 1 પછી 2 પછી 3 પછી 4 એમ જ બોલાય. આપણે વચ્ચેથી 3 બોલીએ ને પછી 2 બોલીએ ને પછી 4 બોલીએ ને પછી 1 બોલીએ તો આપણો દાખલો ખોટો પડે. દુનિયા એમ કહે કે તું ક્રમ બોલે છે એ ખોટું બોલે છે. એમાં જ્ઞાતિનો પણ આવો એક ચોક્કસ ક્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ક્રમ ક્યારેય બદલી શકાતો નથી. જેમ કે આંકડાકીય માહિતીમાં આપણે 1 2 3 બોલીએ છીએ, એમ આ જ્ઞાતિનો જે ક્રમ છે એ ક્રમ પણ બદલી શકાતો નથી. પહેલાના સમયની અંદર આ બદલવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, જેને કોટિક્રમ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જીએસ ધુરીએ ત્રીજું લક્ષણ આપતા એમ કહે છે કે ખાનપાન અને સંપર્ક પરના પ્રતિબંધો હતા. 19મી સદીમાં પહેલા સમયની અંદર જીએસ ધુરીએ, ગોવિંદ સદાશિવ ધુરીએ આખા ભારતનું ભ્રમણ કરીને ભારતીય સમાજ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો અને એમાં એમને કહ્યું હતું કે ખાનપાન અને સંપર્ક પરના પ્રતિબંધો જોવા જ્ઞાતિ વચ્ચે ખાનપાન, એકબીજાનો ખોરાક, કોનો ખોરાક ખાવો અને કોનો ખોરાક, કોના હાથનો ખોરાક ન ખાવો, એ અંગેના ચોક્કસ એક ધોરણો વિકસ્યા હતા. એમાં પણ કાચું ભોજન અને પાકું ભોજન. કાચું ભોજન એટલે કે પાણીમાંથી જે બનાવવામાં આવે છે એને કાચું ભોજન કહેવાય. ઘી કે તેલમાંથી જે બનાવવામાં આવે છે એને પાકું ભોજન કહેવાય. કોના હાથનું પાકું ભોજન ખાવું, કોના હાથનું કાચું ભોજન ખાવું, એ જ્ઞાતિએ ચોક્કસ એના ધોરણો નક્કી કર્યા હતા. કે દાખલા તરીકે શુદ્ર જ્ઞાતિઓ છે તો શુદ્ર જ્ઞાતિઓનું પાણી પણ ન પી શકાય. પાકા ભોજનની વાત તો દૂર છે, પણ કાચું ભોજન પણ ન લઈ શકાય.
પાણી એ કુદરતી છે, એમ છતાં પણ શુદ્ર જ્ઞાતિનો લોકોનો હાથ અડ્યો છે, માટે પાણી અભડાઈ ગયું. એ પાણી પી ન શકાય, એનો ખોરાક ખાઈ ન શકાય, એને 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 અડકી ન શકાય. એને અડકવાથી, એના પડછાયાનો એમ કે સ્પર્શ થવાથી અભડાઈ જવાય છે. તો આવા ખાનપાન અંગેના ચોક્કસ ખ્યાલો વિકસ્યા હતા. તો કાચું ભોજન કોનું ખાવું, પાકું ભોજન કોનું ખાવું, અડવાથી અને પડછાયાથી પણ અભડાઈ જવાય એવા ખ્યાલો પહેલાના સમયની અંદર વ્યક્તિને અડવાથી અભડાઈ જવાય છે, એ વસ્તુ તો ઠીક છે. પરંતુ સમાજ ખંડ એકની અંદર જીએસ ધુરીએ એવું લખ્યું છે કે 19મી સદીની અંદર જ્ઞાતિના એવા જડ એવા માન્યતાઓ હતી કે નિમ્ન જ્ઞાતિના વ્યક્તિનો પડછાયો પણ જો ઉચ્ચ જ્ઞાતિના લોકોને જો પડછાયો અડી જાય તો પણ એ અભડાઈ જાય છે. એને સ્નાન કરવું પડે છે, એને શુદ્ધ થવું પડે છે. આવા એક જડ નિયમો 19મી સદીમાં પહેલાના સમયમાં ભારતીય સમાજમાં જોવા મળતા હતા. માટે તો નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિઓને સવાર કે સાંજ એને જાહેર રસ્તાઓ ઉપર નીકળવા ઉપર પ્રતિબંધ હતો. શા માટે પ્રતિબંધ હતો? તો સવારે અને સાંજે દિવસ ઉગતો હોય અને દિવસ આથમતો હોય એ વખતે વ્યક્તિનો પડછાયો ખૂબ લાંબો હોય છે, અને લાંબો પડછાયો હોય તો કદાચ કોઈકને અડી જાય. એટલા માટે ઉચ્ચ જ્ઞાતિના લોકો નિમ્ન જ્ઞાતિઓને સવાર અને સાંજ ઘરમાંથી બહાર ન નીકળવું એવા પ્રકારના પ્રતિબંધો પણ એમને વિકસાવેલા હતા. એટલે ખરા બપોરે, અને એ પણ પાછું પગમાં પગરખા પહેર્યા વગર, ખરા બપોરે જ નિમ્ન જ્ઞાતિના લોકો પોતાના ધંધા, રોજગાર, વ્યવસાય, જરૂરિયાતો સંતોષવા માટે એ ઘરની બહાર નીકળી શકે એવા પ્રકારના એક જડ નીતિ નિયમો પહેલાના સમયની અંદર વિકસેલા જોવા મળતા હતા. તો ખાનપાન અને સંપર્ક એ અંગેના ચોક્કસ નીતિ નિયમો પહેલા જોવા મળતા હતા. ચોથું લક્ષણ એમ કે છે નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો. ભારતમાં જન્મ લીધો છે, ભારતના નાગરિક હોવાના નાતે દરેક વ્યક્તિને એક નાગરિક તરીકે એને અમુક અધિકાર મળવો જોઈએ. જન્મ લીધો છે, સમાજનો સભ્ય છે, એટલે ધાર્મિક અધિકારો દરેક વ્યક્તિને મળવા જોઈએ. પરંતુ નિમ્ન જ્ઞાતિઓને એક સમાજના નાગરિક તરીકે જીવવાના પણ અધિકારો આપવામાં આવ્યા નહોતા, અને અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા હતા. એવા પ્રકારની વ્યવસ્થા હતી. એક નાગરિક તરીકે એને એને સારી રીતે જીવવું છે. હવા, પાણી અને ખોરાક, શુદ્ધ હવા જોઈએ છીએ, એને શુદ્ધ ખાવા જોઈએ છીએ, એને કપડાં જોઈએ છીએ, એને પાણી જોઈએ છીએ. પણ એની પરના પ્રતિબંધો પણ સમાજે વિકસાવ્યા હતા. એ ગામનો કૂવો હોય તો કૂવેથી પાણી ન ભરી શકે, એની અંગેના ચોક્કસ નીતિ નિયમો કે કૂવામાંથી પાણી ન ભરે, પ્રતિબંધ મૂકવામાં આવે. નાગરિક તરીકે એને એક ગામનો નાગરિક છે, ગામનો સભ્ય છે, તો ગામના અન્ય લોકોને જે સુવિધા મળે છે એવી સુવિધા નિમ્ન જ્ઞાતિઓને પણ મળવી જોઈએ. પરંતુ એને એવી નાગરિક તરીકેની સુવિધાઓથી પણ નિમ્ન જ્ઞાતિઓને વંચિત રાખવામાં આવેલા હતા. જાહેર રસ્તાઓ, એક નાગરિક તરીકે એને જાહેર રસ્તા ઉપર ચાલવું છે, પરંતુ એ જાહેર રસ્તા ઉપરથી ચાલી શકતી નથી. જાહેર રસ્તો છે, આખા ગામનો રસ્તો છે, આખા સમાજનો રસ્તો છે, પરંતુ એ જાહેર રસ્તા ઉપર એને ચાલવા ઉપરના પ્રતિબંધો. જો ચાલે તો ખુલ્લા પગે ચાલવાનું. એની પગની ડિઝાઇન જે છે એ ડિઝાઇનની અંદર પણ જો બીજી ઉચ્ચ જ્ઞાતિનો પગ પડે તો પણ અભડાઈ જવાય. એટલે નિમ્ન જ્ઞાતિના લોકો પોતાની પગ જે છે એની ડિઝાઇન પૂછાઈ જાય એટલે એની પાછળ એક સાવરણી બાંધીને ચાલે, એટલે જેમ ચાલે એમ પોતાના જે પગની ડિઝાઇન છે એ પણ પૂછાતી જાય.
એટલે જો કે કેટલી બધી અસમાનતાઓ, એક નાગરિક તરીકે પણ એને અધિકાર આપવામાં ન આવે. એને સારા ઘરેણાં પહેરવા છે, દાગીના પહેરવા છે, તો એ સારો પોશાક પહેરવો છે, તો પણ એ પોશાકનો ઉપયોગ ન કરી શકે. નિમ્ન જ્ઞાતિના લોકો ટૂંકા કપડાં પહેરે, પૂરું અંગને ઢંકાય એ પ્રકારના અ, એમ કે કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવે. જો પોતાના કપડાં ઉચ્ચ જ્ઞાતિના લોકો જે પહેરતા હોય કપડાં પહેરે, તો ગામના લોકો, ઉચ્ચ જ્ઞાતિના કહેવાતા લોકો એને મારઝૂડ કરીને ત્રાસ ગુજારે, એની ગામની બહાર મૂકી દે. પૂરા કપડાં ન પહેરવા મળે, એને દાગીના પહેરવા ન મળે, ઘરેણા પહેરવા ઉપર પ્રતિબંધ હોય. એ અધિકાર પણ એનો નથી. પાણી ભરવાનો અધિકાર નથી, ઘરેણા પહેરવાનો અધિકાર નથી, પૂરું અંગ ઢંકાય એવા કપડાં પહેરવાનો અધિકાર નથી. એક નાગરિક તરીકે જાહેર રસ્તા ઉપર કે જાહેર જગ્યાઓ ઉપર એને જવા ઉપરના પણ એક ચોક્કસ પ્રકારના એક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. વસવાટ ઉપરના પ્રતિબંધો, એક નાગરિક તરીકે એને સારું ઘર જોઈએ છે, પરંતુ એનું ઘર તો ગામના છેવાડે, અને એ પણ કાચું, માટીમાંથી બનેલું અથવા તો ઘાસમાંથી બનાવેલી એક ઝૂંપડી જેવું હોય. એ પાકું મકાન ન બનાવી શકે, હવા ઉજાસ વાળું મકાન ન બનાવી શકે. આવા પ્રકારના પ્રતિબંધો. શિક્ષણ પરના પ્રતિબંધો, કે નિમ્ન જ્ઞાતિની અમુક વ્યક્તિઓ એ શિક્ષણ મેળવવાનો એનો કોઈ અધિકાર નથી. પહેલાના સમયની અંદર શિક્ષણ એ ફક્ત બ્રાહ્મણનો અધિકાર હતો. આજે તો જો કે વ્યવસ્થાઓ બદલાઈ છે, આપણે આજની વાત નથી કરતા, પણ પહેલાના સમયની અંદર શિક્ષણ ઉપરના પ્રતિબંધો હતા. નિમ્ન જ્ઞાતિઓને શિક્ષણ મેળવવો એનો પોતાનો અધિકાર નહોતો. તો આ રીતે ધાર્મિક પ્રતિબંધો હતા. ગામનું મંદિર હોય તો મંદિરમાં એ દર્શન કરવા માટે ન જઈ શકે, પૂજા આરાધના ન કરી શકે. બ્રાહ્મણો હોય તો ધાર્મિક પ્રસંગે એ હરિજનના ઘરે અથવા તો એમ કહેવાતા નિમ્ન જ્ઞાતિના લોકોએ બ્રાહ્મણો પૂજા આરાધના કરવા ન આવી શકે, અથવા તો અમુક પ્રકારની ધાર્મિક વિધિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિના લોકો કરી જ ન શકે. તો આને કહેવાય કે નાગરિક તરીકેના અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા. વિશેષ એટલે કે એને જે જોઈએ છે એના કરતા વધારે. માનવીને માનવી તરીકે જીવવા માટે જે જોઈએ છીએ એના કરતા પણ વધારે આપવું, જેને વિશેષ અધિકાર કહેવામાં આવે. ખાવા માટે 2 જ રોટલીની જરૂર હોય, એની જગ્યાએ એને પરાણે 4 રોટલી ખવડાવવી, અને વિશેષ વ્યવસ્થા કહેવાય. પેલાને 2 રોટલી ખાવી છે પરંતુ એને અડધી જ રોટલી આપવી, એને અધિકાર છીનવવો કહેવાય. તો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓને આવી વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. ઘરની અંદર એક જ પંખો ચાલે એમ હોય, એની જગ્યાએ 2-3 પંખા લગાવ્યા, અને વિશેષ વ્યવસ્થા કહેવાય. અને બીજી બાજુ ગરીબ વ્યક્તિના ઘરની અંદર પંખો તો નહીં પરંતુ લાઇટની વ્યવસ્થા પણ ના હોય, એને નાગરિક અધિકારોથી વંચિત રાખેલો કહેવામાં આવે. તો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર ક્ષેત્રના ઉપયોગમાં, ધાર્મિક વિધિઓમાં, મંદિરની એમ કે પૂજા આરાધનામાં, શિક્ષણ મેળવવામાં, એની જીવનશૈલી ની અંદર સારું જીવન જીવવામાં એક નાગરિક તરીકે વિશેષ અધિકારો પોતે ભોગવતી હતી. અને બીજી બાજુ નિમ્ન જ્ઞાતિઓ જે છે એને પોતાને નાગરિક તરીકે મળવું જોઈએ એટલું પણ એને પ્રાપ્ત ન થાય એવા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એટલે કે ટૂંકમાં કહીએ તો નાગરિક અને ધાર્મિક અધિકારોની અસમર્થતા અને વિશેષ અધિકારો જીએસ ધુરીએ કહે છે કે પહેલાના સમયમાં જ્ઞાતિની અંદર જોવા મળતી હતી. 5મું લક્ષણ જીએસ ધુરીએ લખતા એમ કહે છે કે વ્યવસાય પરના પ્રતિબંધો. દરેક જ્ઞાતિને વંશ પરંપરાગત આગવો પોતાનો વ્યવસાય હોય છે.
અથવા તો વંશ પરંપરાગત વ્યવસાય હતો. દરેક જ્ઞાતિ પોતાનો જ વ્યવસાય કરે, એ જ્ઞાતિનો વ્યવસાય છોડીને બીજો વ્યવસાય કરી શકતી નહોતી, જેને વંશ પરંપરાગત વારસાગત વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ભૂલથી પણ જો વ્યવસાયની અંદર જો નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિયમનો ભંગ કરે તો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ એના ઉપર શારીરિક એમ કે અ, એને શિક્ષાઓ કરવામાં આવતી હતી, એના ઉપર અત્યાચારો ગુજારવામાં આવતા હતા. એટલે નિમ્ન જ્ઞાતિ પોતાની ઈચ્છાથી વ્યવસાય બદલી શકતી નહોતી. જન્મગત વારસાગત જે કંઈ વ્યવસાય પ્રાપ્ત થયો છે એ જ વ્યવસાય કરવાની એને ફરજ પાડવામાં આવતી હતી. તો વંશ પરંપરાગત વ્યવસાય એ જ્ઞાતિનું લક્ષણ હતું. આજે જો કે પરિસ્થિતિ બદલાઈ છે. પહેલાના સમયની અંદર વંશ પરંપરાગત વ્યવસાયની અંદર જ્ઞાતિ અને કુટુંબ એનું તાલીમનું કેન્દ્ર હતું. આજે જ્ઞાતિ છોડીને વ્યક્તિવાદી મૂલ્યો વિકસ્યા છે. જ્ઞાતિનું મહત્વ ઘટ્યું છે. એટલે વંશ પરંપરાગત વ્યવસાયનું મહત્વ એ પણ ઘટ્યું છે. પણ એમ છતાં અગાઉ કહ્યું એ જ પ્રમાણે કે નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિઓ વ્યવસાય પરિવર્તન ઝડપથી કરી શકતી નથી. અને ઘણો બધો સામનો આજની પરિસ્થિતિમાં પણ ઘણો બધો સામનો, કારણ કે જ્ઞાતિ એ પોતાની કરવટ બદલી છે, જ્ઞાતિ નાબૂદ નથી થઈ. અને જ્યારે કરવટ બદલે ત્યારે થાક ન લાગે. રાત્રે માણસ સૂતો હોય અને થોડી થોડી વાર એ કરવટ બદલતો રહે તો એને 8 કલાક સુધી આરામથી સૂઈ શકે, પણ ફરજ પાડવામાં આવે કે તારે હલવાનું પણ નથી તો એ થાકી જાય. જેમ જેમ સમય સંજોગો પરિસ્થિતિ જેમ જેમ બદલાતી જાય છે એમ જ્ઞાતિ જે છે પોતાની કરવટ પોતાનું સ્વરૂપ બદલાયા કરે છે. માટે આજે બદલાયેલી પરિસ્થિતિમાં પણ જ્ઞાતિ પોતાનું એમ કે અસ્તિત્વ એને ટકાવી રાખ્યું છે. એટલે નિમ્ન જ્ઞાતિની વ્યક્તિઓ જે છે બદલાયેલી પરિસ્થિતિ સાથે હવે વ્યવસાય પરિવર્તન કરી શકે છે, પણ એની અંદર પણ એને ઘણો બધો સામનો કરવાની એમ કે જરૂર હોય છે. જેમ કે દાખલા તરીકે શહેરમાં આવીને ચાની કિટલી ખોલે તો કદાચ એ સફળ બને, પરંતુ ગામની અંદર જો એ શાકભાજી કે ચાની કિટલી ખોલે તો ગામના લોકો એના ત્યાં ચા પીવા, ઉચ્ચ જ્ઞાતિના લોકો એ પેલા હરિજન ત્યાં ચા પીવા નહીં જાય, એ વ્યવસાયમાં ક્યારેય સફળ નહીં બને. આપણે જોઈએ છીએ કે જે ઉચ્ચ જ્ઞાતિઓ જે છે એ વ્યવસાય બદલીને નિમ્ન જ્ઞાતિના વ્યવસાયો અપનાવવાનું બહુ ઓછું પસંદ કરે છે. દાખલા તરીકે ઉચ્ચ જ્ઞાતિ છે એ સોનીની દુકાન કરવાનું એ પસંદ કરશે. કપડાની દુકાન વ્યવસાય બદલીને કે ભાઈ હવે બ્રાહ્મણના વ્યવસાયમાં આવું કશું બહુ મળતું નથી, ચલો આપણે વ્યવસાય છોડીને એક કપડાની દુકાન ખોલીએ અથવા તો કોઈ ગેરેજ ખોલીએ, સોનીની દુકાન ખોલીએ. પણ કહેવાતા જે ઉચ્ચ જ્ઞાતિના લોકો, બ્રાહ્મણના લોકો બૂટ ચપ્પલ વેચાવાનો દુકાન ખોલવાનું ઓછું પસંદ કરશે, કારણ કે ચામડાનો વ્યવસાય છે. એટલે બદલાયેલી પરિસ્થિતિમાં પણ વ્યવસાય પરના પ્રતિબંધો આપણને સુષુપ્ત રીતે આજે પણ જોવા મળે છે. અને 19મી સદીમાં તો એક ચુસ્ત વ્યવસ્થા હતી કે નિમ્ન જ્ઞાતિના લોકો નિમ્ન કક્ષાના જ વ્યવસાયો કરે, ઉચ્ચ જ્ઞાતિના લોકો એમની ઉચ્ચ જે કહેવાતા વ્યવસાયો છે એ જ પસંદ કરે. એની અંદર કોઈ જ ઓપ્શન નહોતું. તો વ્યવસાય પરના પ્રતિબંધો જોવા મળતા હતા. એ જ રીતે લગ્ન પરના પ્રતિબંધો. દરેક જ્ઞાતિ જૂથ અંતરવિવાહી જૂથ છે. એટલે કે દરેક જ્ઞાતિ જૂથ પોતાના જ્ઞાતિના વર્તુળમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. એના વર્તુળની બહાર એ લગ્ન કરી શકતી નથી. પોતાની જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનું જે વર્તુળ છે એમાંથી કદાચ એ બહાર નીકળવા પ્રયત્ન કરે તો જ્ઞાતિ પંચ એને રોકે છે, એની ચોકી કરે છે. અગાઉ કહ્યું કે દરેક જ્ઞાતિ એક આગવી એકમ છે, સ્વતંત્ર એકમ છે. પોતાની આગવી વ્યવસ્થા છે, પોતાના આગવા રીત રિવાજો છે.
પોતાની આગવી મૂલ્યો અને માન્યતાઓ છે. એટલે કે લગ્ન કરવા માટે એ અ, પોતાના વર્તુળમાંથી બહાર નીકળી શકતી નથી. પોતાના વર્તુળમાંથી જ જીવનસાથીની પસંદગી કરવાની ફરજ પાડવામાં આવે છે. અને પરિણામે જ જ્ઞાતિ મજબૂત રીતે આપણને જોવા મળતી હતી. તો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા જે છે, એ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર પહેલાના સમયની અંદર ભારતીય સમાજ જ્ઞાતિના ચશ્મા પહેરીને આપણે જોઈએ, જેમ કે જેવા ચશ્મા પહેર્યા હોય એવું ચિત્ર આપણને દેખાય. જ્ઞાતિના ચશ્મા પહેર્યા હોય તો જ્ઞાતિનું ચોક્કસ ચિત્ર આપણને જોવા મળે છે. તો એ ચશ્મા પહેરીને આપણે ભારતીય સમાજનું જો મૂલ્યાંકન કરવા જઈએ, આમ બહારથી આપણે મૂલ્યાંકન કરીએ તો ભારત એક અખંડ સમાજ છે. ભારત એક એકતાનું પ્રતીક છે. ભારત એ મોટો વિશાળ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. પરંતુ જ્ઞાતિના ચશ્મા પહેરીને આપણે જોવા જઈએ તો ભારત એ નાના નાના ઝુમખાઓમાં, નાના નાના ખંડોમાં વિભાજિત થઈ ગયેલો સમાજ આપણને જોવા મળે છે. જ્ઞાતિના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો ભારતના લોકો એ કોટિક્રમ ઊંચ નીચના ભેદભાવો વાળી એક વ્યવસ્થામાં ગોઠવાયેલા જોવા મળે છે. જ્ઞાતિને કેન્દ્રમાં રાખીને જોઈએ તો ભારતની અંદર ખાનપાન અંગેના ચોક્કસ એક નિયમો આપણને જોવા મળે છે. સંપર્ક પરના પ્રતિબંધો આપણને જોવા મળે છે. નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ આપણને જોવા મળે છે. કેટલાક લોકોને નાગરિક તરીકે અધિકારો પણ મળતા નથી અને કેટલાક લોકોને વિશેષ અધિકારો, આવી એક અવ્યવસ્થા આપણને જોવા મળે છે. વ્યવસાય ઉપરના પ્રતિબંધો આપણને જોવા મળે છે અને લગ્ન ઉપરના પ્રતિબંધો આપણને જોવા મળે છે. તો જીએસ ધુરીએ, ગોવિંદ સદાશિવ ધુરીએ ભારતને કેન્દ્રમાં રાખીને એમને કરેલા અભ્યાસોમાં આવા 6 લક્ષણો, અને 6 લક્ષણો આપણને ગર્ભિત રીતે જોવા મળતા હોય, આવી વ્યવસ્થાને પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વર્ગની વાત કરવાની છે. જ્ઞાતિ અને વર્ગ બંને કેવી રીતે એક સાથે ચાલે છે. વર્ગ વ્યવસ્થા એ આર્થિક બાબતો સાથે જોડાયેલી છે, અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે. જ્ઞાતિ એ જન્મગત છે, એ જન્મ સાથે જોડાયેલું છે. હમણાં કહ્યું એ પ્રમાણે વિશ્વના મોટા ભાગના દેશોની અંદર ઊંચ નીચના કોટિક્રમ વાળી વ્યવસ્થા એ સાર્વત્રિક છે, એટલે બધે જ જોવા મળે છે. બધે એમ કે એક સમાન લોકો ના હોય. ક્યાંક વર્ગના આધારે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ, એટલે કે અમીર, ગરીબ, અમીર, મધ્યમ અને ગરીબ, એવા 3 વર્ગો આર્થિક પાયા ઉપર વિકસેલા છે. ક્યાંક રંગભેદના આધારે કાળા અને ગોળાના મતભેદો આપણને જોવા મળે છે. અને ભારતની અંદર જ્ઞાતિના આધારે આપણને મતભેદો જોવા મળે છે. પણ એની સાથે સાથે આપણે વિચાર કરીએ તો ભારતની અંદર બંને રીતેની વ્યવસ્થાઓ છે. વર્ગ વ્યવસ્થા પણ જોવા મળે છે અને જ્ઞાતિ વ્યવસ્થા પણ જોવા મળે છે. વિશ્વના મોટા ભાગના દેશોની અંદર જ્ઞાતિ વ્યવસ્થા અને વર્ગ વ્યવસ્થા બે એક સાથે નથી ચાલતું. આર્થિક પાયા ઉપર ફક્ત વર્ગ વ્યવસ્થા છે. અમીર, મધ્યમ અને ગરીબ. અમીરનું એક આગવું એક સ્ટ્રક્ચર છે, આગવું એક કલ્ચર છે. અમીર લોકોની સાથે જ ખાણીપીણી, ઉઠવા બેસવાના અને સામાજિક સંબંધો એની સાથે રાખે છે. મધ્યમ વર્ગના લોકો સાથે સામાજિક સંબંધો, રીત રિવાજો, મૂલ્યો, માન્યતાઓ એમની સરખી હોય છે. રોટી બેટીના વ્યવહારો મધ્યમ વર્ગ સાથે રાખે છે. અને સૌથી છેલ્લે ગરીબ જે છે, એ ગરીબ લોકોનું આગવું સ્ટ્રક્ચર છે. એની સાથે જેમ કે અમીર લોક છે, અમીર લોકોના લગ્ન હોય તો અમીર
જે મા બાપ છે એની દીકરીને ગરીબના ઘેર નહીં પરણાવે. એ અમીરને સાથેના જ એના સંબંધો છે. મધ્યમ વર્ગના લોકો મધ્યમ વર્ગ સાથે જ સામાજિક સંબંધો રાખે છે. ગરીબ લોકોની સાથે જ સામાજિક સંબંધો રાખે છે. તો આર્થિક પાયા ઉપર વર્ગ વ્યવસ્થા આપણને વિશ્વના લગભગ મોટાભાગના દેશોમાં આપણને જોવા મળે છે. અને આવી જે વર્ગ તમામ દેશોની અંદર સાર્વત્રિક રીતે, કારણ કે શ્રમ વિભાજન છે. શ્રમ વિભાજનની હમણાં કહ્યું એમ કે દરેક કામ એક સરખા નથી. અગત્યના કામો કરનારા લોકો અને ઓછું અગત્યના કામો કરનારા લોકો, એનો બદલો જુદો જુદો છે. એટલે ચોક્કસ એક હાયરાર્કી ગોઠવાય છે, ઊંચ નીચના ભેદભાવો ગોઠવાય છે. અને દરેક વ્યક્તિના પોતાના કામ પ્રમાણેના એમના દરજ્જાઓ હોય છે. અગત્યનું કામ કરનારા લોકોનો દરજ્જો ઊંચો છે, ઓછું અગત્યનું કામ કરનારા લોકોનો દરજ્જો નીચો છે. અગત્યનું કામ કરનારા લોકોને એમ કે વધારે વળતર મળે છે, ઓછું અગત્યનું કામ કરનારા લોકોને ઓછો વળતર મળે છે. તો આમ દરેક સમાજની અંદર આવી હાયરાર્કીની વ્યવસ્થા આપણને જોવા મળે છે. ભારતની અંદર વર્ગ અને જ્ઞાતિ બંને એક સાથે ચાલે છે. ક્યાંક કેટલાક સમુદાયોની અંદર, એટલે કે ખાસ કરીને જોઈએ તો શિક્ષિત અને શહેરી સમુદાયોની અંદર વ્યક્તિગત બાબતોને, વ્યક્તિના પોતાના આવડતને મહત્વ આપવામાં આવે છે. એટલે વ્યક્તિ પોતે સારું શિક્ષણ અથવા મિલકત મેળવીને એ ઉચ્ચ વર્ગમાં જઈ શકે છે. ઓપન સિસ્ટમ છે, વર્ગ બદલી શકે છે. ગામડાઓની અંદર જ્ઞાતિ વ્યવસ્થા ચુસ્ત રીતે ગોઠવાયેલી છે. એ જ્ઞાતિના આધારે ઊંચ નીચના ભેદભાવો આપણને જોવા મળે છે. તો એમાં હમણાં કહ્યું એમ કે કાર્યાત્મકવાદી અને સંઘર્ષવાદીઓ એને ઊંચ નીચના ભેદભાવો વાળી વ્યવસ્થાને સાર્વત્રિક ગણાવે છે. કોઈ પણ સમાજ આવા વર્ગ વિહોણો સમાજ હોઈ શકે નહીં. પરંતુ દરેક સમાજની અંદર આવા ઊંચ નીચના ભેદભાવો વાળી વ્યવસ્થા ગોઠવવાના ધોરણો જુદા જુદા પ્રકારના છે. ભારતની અંદર જ્ઞાતિ અને વર્ગ, એટલે કે આર્થિક બંને બાબતોને કેન્દ્રમાં રાખીને ક્લાસ સિસ્ટમ અને કાસ્ટ સિસ્ટમ બંને એક સાથે ચાલે છે. કાસ્ટ સિસ્ટમ છે એ તફાવત બંને વચ્ચે આપણે જોઈએ તો કાસ્ટ સિસ્ટમની અંદર આપણે જ્ઞાતિની અંદર જોઈએ તો જ્ઞાતિની સંખ્યા અનેક ગણી છે. ભારતની અંદર અંદાજે ઓછામાં ઓછી 3000 જેટલી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ છે. અને 3000 જ્ઞાતિઓની વચ્ચે હાયરાર્કી ગોઠવાયેલી છે, ઊંચ નીચના ભેદભાવો વાળી વ્યવસ્થા ગોઠવાયેલી છે. જ્યારે વર્ગ વ્યવસ્થાની અંદર ફક્ત 3 વર્ગની અંદર આખો સમાજ ગોઠવાયેલો છે. અમીર, મધ્યમ અને ગરીબ 3 જ વર્ગો છે. અને 3 વર્ગો ની અંદર આખા બધા જ લોકો એમાં ગોઠવાયેલા છે, કે સંખ્યામાં તફાવત છે. બીજું આપણે જોવા જઈએ તો જ્ઞાતિના આધારે અથવા તો જ્ઞાતિ જે છે એ ક્લોઝ સિસ્ટમ છે, બંધ વ્યવસ્થા છે. વ્યક્તિને જન્મતાની સાથે જ એને અમુક જ્ઞાતિનો દરજ્જો આપી દીધો છે. એટલે એને સાદી ભાષામાં એમ કહેવું હોય તો કહેવાય કે વ્યક્તિને રૂમમાં પૂરીને બહારથી તાળું મારી દીધું છે. એને બહાર નીકળવાની એમ કે એને સ્વતંત્રતા નથી. જ્ઞાતિનું તાળું માર્યું છે. વ્યક્તિ એ જાતે ખોલી શકતી નથી, જ્ઞાતિમાંથી બહાર નીકળી શકતી નથી. એ સ્વતંત્રતા નથી એને. એટલે ક્લોઝ સિસ્ટમ છે, પોતાની ઈચ્છાથી કશું કરી શકતી નથી. જન્મથી એ ક્ષત્રિય છે તો મૃત્યુ પર્યંત સુધી એ પણ ક્ષત્રિય જ રહે છે. ક્ષત્રિયમાંથી એ બ્રાહ્મણ બની શકતો નથી. જન્મ વખતે એ અસ્પૃશ્ય જ્ઞાતિ, કોઈ પણ અસ્પૃશ્ય જ્ઞાતિમાં એને જન્મ લીધો છે. તો મૃત્યુ પર્યંત સુધી એ ચાહે ગમે તેટલો શિક્ષિત બને કે આઈએસ અધિકારી બને, ગમે તેટલો આગળ નીકળી જાય, પરંતુ જ્ઞાતિ એનો પીછો નથી છોડતી. મૃત્યુ પર્યંત એ
પોતે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એ જ્ઞાતિમાં જ એને રહેવું પડે છે. એનો આર્થિક દરજ્જો ઊંચો જાય જેથી જ્ઞાતિ નથી બદલાતી. એ સમૃદ્ધ બની જાય એટલે જ્ઞાતિ નથી બદલી શકતો. શુદ્ર જ્ઞાતિનો વ્યક્તિ અમીર થઈ જાય તો અમીર થવાથી એ પટેલ કે બ્રાહ્મણ કે ક્ષત્રિય નથી બની જતો. દલિત હોય તો મૃત્યુ પર્યંત એ દલિત જ રહે છે. બ્રાહ્મણ હોય ગમે તેટલો ગરીબ હોય એમ છતાં પણ બ્રાહ્મણ એ બ્રાહ્મણ જ કહેવાય છે. એને ક્યારેય ક્ષત્રિય કે વૈશ્ય કે દલિતનું લેબલ, નીચી જ્ઞાતિનું લેબલ એને નથી લાગતું. આને કહેવાય ક્લોઝ વ્યવસ્થા. પોતાની ઈચ્છાથી પોતાની જ્ઞાતિ બદલી ન શકે. જ્યારે વર્ગ વ્યવસ્થા છે એ ઓપન સિસ્ટમ છે. વ્યક્તિવાદી એટલે કે વ્યક્તિના ગુણધર્મો ના આધારે એ પોતે બદલી સારું શિક્ષણ, સારી લાયકાત અને પૈસો મેળવે તો રોડપતિ પણ કરોડપતિ થાય છે. એ દલિત હોય તો પણ ઉદ્યોગપતિ કહેવાય. દલિત હોય એટલે દલિત જ રહેવું નથી. એ ઉદ્યોગપતિ પણ બને છે. અને ઉદ્યોગપતિ હોય અને જો એ પોતાના ધંધા રોજગારની અંદર પોતે ધ્યાન ન રાખે તો એ કરોડપતિમાંથી એ પોતે રોડપતિ પણ બની જાય છે. બદલાયા કરે છે. આને ઓપન સિસ્ટમ કહેવાય. વ્યક્તિને પોતાનો દરજ્જો બદલવાની ફ્રીડમ છે. એ પોતે પોતાનો દરજ્જો બદલી શકે છે. બીજું કે જ્ઞાતિને પોતાનું પંચ હોય છે, જેમ જ્ઞાતિ પંચ તેને કહેવામાં આવે છે. વર્ગની અંદર આવું કોઈ પંચ નથી કે પોતાનો દરજ્જો નક્કી કરે. જાતે એને નક્કી કરવાનો છે. એને પંચ પાસેથી એને રજા નથી લેવાની કે હું ગરીબ છું, ગરીબમાંથી મારે મધ્યમ વર્ગમાં જવું છે, તો એને પંચ એને રોકતું નથી. એવું કોઈ પંચ જ નથી. એને જાતે સારું શિક્ષણ મેળવી, આવકમાં વૃદ્ધિ કરી અને ગરીબમાંથી મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગમાંથી અમીરમાં પોતે જઈ શકે છે. પંચની એને રજાની જરૂર નથી. જ્યારે દરેક જ્ઞાતિમાં પોતાનું આગવું પંચ છે અને આ જ્ઞાતિ પંચ વ્યક્તિને બહાર નીકળવા દેતું નથી. વ્યક્તિ જ્યાં જન્મ લીધો છે ત્યાં જ એને રહેવું પડે છે. જ્ઞાતિ જે છે એનો જ્ઞાતિનો દરજ્જો અર્પિત છે. એને મહેનત કર્યા વગર જન્મતાની સાથે જ એને એ દરજ્જો આપી દેવામાં આવ્યો છે. એટલે અર્પિત દરજ્જો છે. જ્યારે વર્ગનો દરજ્જો છે એ પ્રાપ્ત દરજ્જો છે. વ્યક્તિ મહેનત મજૂરી કરીને પોતે એ દરજ્જો પ્રાપ્ત કર્યો છે, એટલે કે એને પ્રાપ્ત દરજ્જો તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતીય સમાજની અંદર વર્ગ અને જ્ઞાતિ એટલે ક્લાસ અને કાસ્ટ એ બંને એક સાથે ચાલે છે. થેન્ક યુ વેરી મચ. હવે પછી આપણે જજમાની વ્યવસ્થા એ મુદ્દાની ચર્ચા કરીશું.